એ વાં ઉસ્યું સરાઈ દીધી કાજુન પપ્પાએ તાવડ્યું. હવે કેમ મારે લેવી ત્યાંથી કાજુ એ અહીંયા કપડાં એ ન પહેરવા હોય ને ઉલારી નાખી દે ટેબલે. ખબર છે કે કેમ નાખું. મમ્મી હું તૈયાર થઈ ગઈ. તૈયારી થઈ ગઈ. એને સ્વેટર છે ને પહેરી જાજો. ત્યાં છે ને ટાઈટ બહુ પડતી હોય. ટાઈટનું આ કાઢતી નહીં સ્વેટર મેં ત્યાં નવું કાઢી દીધું છે કબાટમાંથી. હા મમ્મી એ છે ને આ લુગડા તારે આમાંથી કંઈ નથી લઈ જવાના ને પછી કહેતી નહીં કે મમ્મી મારા કપડાં લઈ જવાતા ન લઈ જવાતા અહીં ટાંગી દીધા પહેરી પહેરીને માં ધોયા રાખે કા. હા મમ્મી મારે નથી લઈ જવાના બધે કપડાં. હાલ ઝટકર માથું વરાઈ દઉં થોડીક વાર રહી તા પપ્પાઈ વાડી વયા ગયા એમ ન થાય કે હવે છોકરીને જાઉં છે તી આવતા નહીં વાડીએથી આઈસનીને ખબર એ નથી કે તાર જાઉં અરમાં ખીજા કે ત્યાં નથી મોકલવી. ના મમ્મી મારે જાઉં પપ્પાને ખેંચે. હાલ તો ખરી માથું વરાઈ દઉં ઝટકર. હાલ હાલ હમણાં હાલ ઝટકર. ત્યાં છે ને ફઈને ખેંચે ફઈ મને સોટલો વાર દો. મમ્મી ફઈ ના આવડે સોટલો વાર્તા એમ કે મને ના આવડે તું તારી રીતે વાર લે. ના ના હું થોડું દીકરી નથી સોટલો વાર્તા ના આવડે આવડે માં ખીજે વારી દે એકલી એકલી ન વાતી. હા મમ્મી તેલ નાખું છે તેલ નાખી દઉં હાલ અસલ ખબાનું અસલ તેલ નાખ દઉં ને તો તારે 4-5 દી નિરાજ ત્યાં. ના મમ્મી મારે તેલ નથી નાખવું કંધારું ચીપકા જેવું માથું થઈ જાય પછી. હા લે આવી ગયો સોટલો હાલ ચક્કર હવે. મને મમ્મી આવું જ માથું ગમે તમે અસલ આવું માથું ઓરાવી દો પાકી વાળું મને આવું જ ગમે. ત્યાં ફઈને કે ઓરાઈ દે એકલી એકલી ન ઓરાવતી હો હાથ દુખી જાય મારા દીકરીના. હા મમ્મી તાર પપ્પા આવે ને તો એવા ઉપર મારી એમ તાવડ્યું પડ્યું ઉતાર દે ને તો મારે રોટલાઈ કરવાના છે હજી બધું બાકી છે વેલેનું કરી લઉં પછી વાડીએ જાઉં તારે પાછું આ જાઉં તાર પપ્પા મૂકવા આવ્યા પૂછ્યું નથી કે મારે જાઉં ખીજાય તને જ્યારે. મમ્મી હું જવાની. હા કેમ કાજુ તૈયાર થઈ ગઈ કાજુ? હાલી પપ્પા તૈયાર થઈ હું હાસુ કહું એને જાઉં છે તમારા બેનને ત્યાં તી કે મારે જાઉં મમ્મી તી તૈયાર થઈ ગઈ તી બસમાં બેહાડતા આવો ને જાવ ને. ના રે ના એકલી નથી જાઉં ને ત્યાં તને કોને પૂછીને આ પડ્યું કે જા. હા બેન બિસાડી બે દી તો કંઈક જવાનું થાય ડેલા બાય ન જવા દો છોકરીને તો તમે હાવ. હા પપ્પા મારે જાવ મને જવા દો ફઈ ત્યાં કોઈ દી જવા ન દો. કોઈ માઈ એકલી હોય ઓલા બેયનું કરતી હોય પછી કીનું કરીએ એમાં. એમાં હું વાંધો આપણી છોકરી કામ કરીને જઈને ક્યાં નથી કરતી. મમ્મી મારે જાવ પપ્પા જવા નથી દેતા તો જઈ રડા મારી છોકરી હું એમ કરો હો જવા દો ને. હા જાઓ બીજું હું ત્યાં છે ને સાની મુની રહેજે વાતું ન કર્યા રાખતી વાતુડીની છે તું પાછી. હા માં હોય દીકરી હોય બીજું હું ન્યા પપ્પા પછી ખી જાવ તમે. હાલ ઝટકર તૈયાર છે તું? હા તૈયાર છે મૂક્યા હો ને જાવ ને બસમાં ઘણા કામ પડ્યા તમે આઈને બાપ દીકરી હાઈ પાડી દેવો મારે બધું કામ બાકી પડ્યું નાને બસે વઈ જાય 15 મિનિટ પછી બસ આવવાનું છે. હાલ ઝટકર હવે. હા પપ્પા હાલ હવે તૈયાર જ છે હું ત્યાં છે ને બહુ વાતુડી ન થતી બહુ કામ ન કર્યા રાખતી માંદી પડી. હા મમ્મી હાલ હવે હા મમ્મી કરતી ઝટ કર. હાલ હવે ઝટકર હાલ મૂકી જાઉં. જો મારી કાચુડી છે ને ખાઈ લેજે ફઈને હા ઘરમાંથી નહીં. હા મમ્મી હું તો ખાઈ લે હું કઈ હરમાઈ નહીં ને ફઈને ને હરમાવાનું થોડું હોય એટલે જ કહું ખાઈ લેજો મારી દીકરી. હા મમ્મી હાલ હવે. માં કામ પડ્યા ને આ છોકરી ખરેખર લીધા ને તાર કપડા બધું. હા મમ્મી લઈ લીધા. માં તાર પપ્પા તો મોડું થાય ધોળ્યા જાય ઘડીક વાર તો ઉભો. હું છે પણ છોકરીને પૈસા આપજો એમ ન મોકલી દેતા બિચારીને પૈસા તો જોઈએ ત્યાં સિટીમાં કઈ વેસા આવે તો લે અહીં તો કઈ નથી લેતી બિચારી દેજો પૈસા. હા બાપા દઈ. તમારા બેન છે શીખવીની કઈ નહીં દે 5 વાપરવા બિચારી પડીકા ખાઈતી પડીકા તો ખાવા જોઈએ ને. હા બાપા દઈ એને હમણાં દઉં બસ સ્ટેશને જઈને છૂટા કરાવી લઉં મારી પાસે 500 વાળી નોટ. હા પપ્પા ધ્યાન રાખજો સેટર પહેરી રાખજો કાઢી ન નાખી સેટર રસ્તામાં ને છે ને કોઈ કઈ કેમ તો કઈ વાતો નહીં કરવાની બસ ને પૂરી જાય એટલે ઉતરીને પછી હું અહીંથી હમણાં ફોન કરી દઈશ બસમાં બેહાડી દીધી હો ને ફઈને એટલે ફઈ તને તેડવા આવી જા સીધા હો મારી દીકરી. હા મમ્મી એ જય શ્રી કૃષ્ણ. એ હા જય શ્રી કૃષ્ણ. ક્યાં જાઉં કાજુ? એ માસી હું છે ને મારે ફઈને કરે રોકા જાઉં થોડાક દી. એ હા લે કેટલાક દી રોકાવ માસી ગમે એટલા દી રોકાઈ હું તો. હા કે બેન કે મન જવા દે બિસાડી અહીંથી તો ક્યાંય જાતી નથી ઘરની બાઈને જો ડેલામાં હોય કોઈ રોક બિસાડી 2 દી રોકાય આવે ને ફઈ ગયા કા. હા હાસી વાત છે છોકરાઓને તો ગમે આપણે તો નહીં નીકળી હગીએ વાડીઓના કામ હોય ઘરમાં હોય. હાલ હવે મોડું થાય બસ વઈ જાહે. હા પપ્પા જો ચાલ ધ્યાન રાખજો મારી દીકરી. હા મમ્મી એકલી જાય કે ભાઈ મૂકવા જાય? એના રે ના એકલી જાય છે હો બસમાં 2 જામના કલાકમાં પૂગી જાય તી તેડી આવી મારા નણંદ કે મારા નણંદનો છોકરો છે ને સંદીપનો ભાઈ ઈ તેડી આવીએ. મમ્મી હું જાઉં. હા જય શ્રી કૃષ્ણ આવજે. જય શ્રી કૃષ્ણ મમ્મી. તી બોલો ને થઈ ગયા નહીં એ ના રે ના નહીવરી હું થાય સેને મેં વરી ઠામ કઈઠા કાંઠીમાં એમાં શીકણા થઈ ગયા ને તી કકાલ ને કાંઠીના ટીનના જો ને ઠામ હોય તી ઘહવા કેવા પડે તી ઉટકવા તી હું ઓલા દુકાને ગઈ તી ન્યા તાઈ કે નથ વાયરનો કુસો તી કાલ તમને પૂછ્યાનું છે તમારા પાસે વાયરનો કુસો? ના રે ના માતા વાયરનો કુસો નતો મેં હમણાં જો 2 દી પહેલા ઠામ કાઢ્યા હતા તી વાપરી નાખ્યો પાછા આના પપ્પા જાતા હોય તો લઈ આવ બાકી હું તો દુકાને જવાનું હોય નહીં જો ને તમને ખબર છે લે તી કાલ હોય તો લઈ આવું માં ઠામ ઉટકવા ને તી હું કહું કે હાલ લેતી આવું. ના રે ના સે નહીં માતા કુસો કુસોમાં જૂનો પાનો 2 દી હતો ને તો જાય ફર્યું ભર્યું તું ફર્યું ગણી નાખ્યું ત્યાં આખો વાયરનો કુસો પૂરો થઈ ગયો તી સે નહીં અટાણતા. હા તી તો વાંધો નહીં હાલો તો કાલ પૂછતી આવું હોય તો હું કહું કાંઈ વાંધો નહીં હાલો ને ઈ તા કંઈક કરી હવે. હા હારે લે લો મારે વાહિંદા પડ્યા બધું કામ કરવાનું પડ્યું વેલા રોટલા કરી નાખું એક તો લાઈટું નક્કી ન હોય તમને ખબર છે ને આપણે પછી ટાઈટું કી પડે હાઈ જતા સુલે બાઈને કરવાય ન ગમે રોટલા તી કાલ ચાલતા રોટલા કરી નાખું લે હાઈ પા અને પપ્પા તા મૂકવા વયા ગયા માં તાવડી ઉતારવી હતી હવે કઈ ઉતાર દે આવે તઈ વાત. હાસી વાત છે તાવડી ઉસ્યું ના રખાય એઠ્યું ક્યાંક મૂકી દેવાય. ના રે ના પછી છે ને મારે પગ બગ આવે તો તૂટી જાય બાપા મને કામમાં ખબર ન ઉતાવળમાં. હાસી વાત છે તમારે સુનિલ તો મોટો થઈ ગયો નહીં નણંદનો છોકરો
હા હો ઈ મોટો થઈ ગયો કોલેજના છેલ્લા વર્ષમાં છે હવે જો હગાઈનું ગોતે છે હવે ક્યાંક કરવી હગાઈ આ ધ્યાનમાં છે છોકરી જો તમારે પૂછી લેજો તમારા નણંદને તો છે એક બે છોકરી બહુ ભણેલી નથી પણ કામ કરીએ પગ ઢાંકીને હા ના ના પૂછી લે કામ તો કરવી જોઈએ એમાં છોકરીઓ તો આવડવું જ જોઈએ બધું રાંધવાથી લઈને બધું મારા નણંદ હારા છે થોડાક તીખા છે સ્વભાવના પણ આમ એકને દીકરો ના હારામ હારું છે એનું ઘર જોવો તો એવું મસાલ છે સિટીમાં ચોખ્ખું ફૂલ રાખે હો કોઈ દિન ગંધારું ના ગમે પણ સેમ તો ફેશન વાળા છે ડ્રેસ પહેરે ગાઉન પહેરે એવા કપડાં પહેરે લે સાચી વાત છે ના રે ના બહુ સુખી થાય કાં એક બે છોકરીઓ છે ધ્યાનમાં આવીને પૂછી લેજો તમે તમારા નણંદને વાત કરી લેજો પછી કઈ સારું લ્યો હા આવજો પછી બે વાવ મારી જો કામ પડ્યું હું કરી લઉં અને પપ્પા આવે તાવડી ઉતાર દે હા સારું લ્યો જય શ્રી કૃષ્ણ વોત પાપ હતો કુશો એવું કઈ નથી મને કુશો જઈ માગીને ઠા મોટો લે 20 રૂપિયા કુશો આવે હું તઈ થોડી દઉં જઈ હોય તે માગવા આવું માગીને જ બધું કામ કરું આમણી લઈ લે હાથમાં એકલું કામ ન ઉકલો હાલ તક ટીવી કરું જૂના ગીત આવતા હોય તો વગાડું આ તો અસલ ગીત આવે આમાં લગ જા ગલે કે ફિર હસી રાત હો ન હો શાયદ फिर इस जन्म में मुलाकात हो न हो लग जा गले से पास आइए कि हम आएंगे न बार बार लग जा गले कि फिर हंसी रात हो शायद फिर इस जन्म में मुलाकात हो न हो હું કરો મમ્મી આ રે છોકરા જો જૂના ગીત વગાડતી હતી પોતું કરતી હતી હું કાલો જટ પોતું કરી લઉં હા હો મમ્મી જૂના ગીત તો તમને બહુ ગમે નહીં ભજન ને એવું બધું હા આ ગીત અસલ આવતું તું જૂનું તું કાલ વગાડવા દે કેવું અસલ ગીત છે આ નહીં ચા પીધી માં દીકરા નાસ્તો કરવો તો રોટલી પડી વગાડ દઉં ના મમ્મી મારે રોટલી નથી ખાવી મેં જો ચા પીધી બસ જો હમણાં નવરો થયો સારું લે થાક ઉતરી ગયો માં પ્રવાસમાં ગયા તા થાકી ગયો હે ની હા મમ્મી બહુ થાક તો બહુ લાગ્યો પણ મજા એવી સાચી વાત છે મમ્મી એક વાત લે ભાભીને ફોન આવ્યો એ હાલો ભાભી બેહીન વાત કરું કોઈ માનો કે કોળ દુખે પોતું ભાભી એક મિનિટ હું બેહી જાઉં છે નકમાં કોળ દુખે છે પોતું કર્યું નથી કેનો ફોન હે મમ્મી તાર મામીનો ફોન છે એ જય શ્રી કૃષ્ણ બોલો ભાભી હવે હું છે ને પોતું કરતી હતી મારી કોળ દુખી ગઈ તું કહો વાત કરું નિરાય તે સોફે બેહીન હાસી વાત છે તમારા ભાઈ છે ને બસ સ્ટેશન ગયા ને બસમાં બેહાડવાથી બસ મળી જ ગયો હે જો કલાકમાં આવી જાય હતી તમે તેડી આવજો તમે કા સુનિલ ગમે એક જણ તેડી આવજો હાથી ઉપાધિ કરમાં ઈ તમે તેડી આવ્યું હાથી બિસાડીને મન થાય ને બે દિન થાય કે રોકાય આમ હાથી મેં કીધું બે દિન આવતી રહેજે તો ના મમ્મી મને ગમે ત્યાં હું તી રહી ફોઈ કેરો મને બહુ ગમે કે હા બિસાડી બીજે ક્યાં જાય એમાં હું ને ના રે ના બે કેમ છે બધાય મજામાં ને હા બધાય મજામાં છે જો તમારા ભાઈ યાદ કરતા હતા કે હમણાં તો બેન આવી જ નથી તમે તો આવતા જ નહીં નણંદબા ના આવી આમાં જો આનું સુનિલનું ને પપ્પાનું ખૂન કરે એમાં હાઈ પડી જાય આને કોલેજનું હોય તાર ભાઈને પછી જવાનું હોય નોકરીએ તેનું હોય આમાં હાઈ પડી જાય તને ખબર છે એકતા ઘર એવડું થાકી રહી ના હાસી વાત છે હું આમાં નવરી નથી થતી જોજે આમાં હોય આખો દી આવી તા ખરી તા હું લઈ આવું બહુ સુનિલની તો તમારે એ જલસા પછી ગમે ત્યાં જાઉં હોય નિરાય એ ના રે ના લઈ આવી જો હવે ગોતો તમે બધી અને છે એક છોકરી હમણાં બેન આવ્યા હતા ને તે કહેતા હતા બે છોકરીઓ ધ્યાનમાં છે તમારે કરવું હોય તમારા નણંદના દીકરાનું મેં કીધું કે હા વાત કરી કાં મારા નણંદને હું કાલે પૂછી લઉં ભાભીને હા તી ના વાત કરજે પૂછશે ભણેલી છે ના ભણેલી તો નથી કે થોડું ભણેલી છે જાજુ ભણેલી નથી ઈ જ કહેતા હતા કે જો તમારા નણંદને કરવું હોય તો પૂછી લેજે હા એટલે ને છોકરી બસ પગ ઢાંકીને કામ કરે એવી જોઈએ કામ બરાબર ને ગામડાની હોય તો થોડું હોય કે સિટીમાં ન રહીએ સિટીમાં તો રહીએ પણ બેઠાઈને ઘર અસલ રાખે અહીં તો કામ થોડી કેવી હોય તમને ખબર છે ફેન ફતુર વાળી હોય નહીં કંઈ હા હાસી વાત છે ના વાત તો કરજે પછી હું હે તો કંઈક કર્યું આપણે હો ને હાથી કામ કર લે તું ને હું તેડી આવું મારી જો થોડુંક પોતું બાકી છે તે કરી લઉં હો પછી આપણી વાતું નહીં ખૂટે નિરાય તે હું પછી તને ફોન કરી એ હા જય શ્રી કૃષ્ણ સુનિલ મજામાં ને બધા ભાઈને હા જો બધાય મજામાં છે હો બે સારું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેલેરા જાજો તેડવાનો એકલી ને મૂંઝાઈ રહે કઈ ખબર ન પડે ને નથી એ હા હું નહીં જાઉં મમ્મી તેડવા હા જય શ્રી કૃષ્ણ તારે તું તેડી આવીને સુનિલ જાને માં દીકરો પછી મારે વળી આવવું ને મારે કામ પડ્યું ભાઈ એક વાતુડી એવી વાતો નહીં ખૂટે
કઈ ના પડાય લે રોકાવાનું રોકા દે બે દી બીજું હું મને ખબર છે તાર પપ્પા ન ગમે આવે ને તો બહુ બોલ બોલ કર્યા રાખે કઈ ખબર જ નથી પડતી મમ્મી ભાઈ આમ કહેતો ભાઈ આમ કહેતો મારા રૂમમાં આવે ને તો કે આ વસ્તુ કોની છે આ શું છે તેમ છે કઈ નહીં હું ભાઈ હા મમ્મી હું તેડવા નહીં જાઉં કઈ નહીં ગાડી લઈ લે ગાડી લઈને તેડી આવી તું હું ત્રણેય જઈએ બસ હું ભેગી આવું હાલ માં દીકરો એમ શું કરે હા તો વાંધો નહીં હાલો પેલું ઝટ પોતું પતાવી લઉં ઝટ નીકળી જાય વેલેરા વળી એકલી ત્યાં ઊભી રહે મમ્મી તૈયાર થઈ લઉં ગીતે ધીમા કરીને વયો ગયો ટીવી વગાડવા નથી દેતો કેવો છે સુનેલ ટા હાલે ને મમ્મી હાલે વગાડ હજી કી રાત મજા હુસ્ન કા ઓર માડિયા તો નવા ગીત આવે મારે નથી સાંભળવા ઠૂક ઠાક પોતાના ગીતમાં કઈ ખબર ન પડે ઢીસુક વૈગા જ રાખે પેલાના ગીત કેવા અસલ હોય સાંભળીએ તો રોવું આવી જાય એવા અસલ ગીત હોય આંખો સે લીજીએ એટલે ટીવી બંધ કરી દો આ ગીત મારે નથી સાંભળવા મમ્મી આવા દેજે મસ્ત ગીત આવ્યું હજી કી રાત મજા હુસ્ન કા આંખો સે લીજીએ હું ડાન્સ કરે ઝટ કર આવા ગીત હોય કઈ નહીં મમ્મી અમને અત્યારના ગમે તમે અમને તહીંના જૂના ગીત ગમે ઝટ કર હાલ પછી મોડું થઈ જાઉં નાટાના છોકરા ઓ ચાંદગી કુરબાની દે દે દિલ દરચાની તબાહી પક્કી હૈ આજ ડૂબે પાની ટિન 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 એ સુનીલ ઝટ કર મોડું થાય આ દીકરો માને નહીં મારું મેરે મહેબૂબ સમજીએ જરા મોકે કી નઝાકત ટીવી બંધ કરો નકર તું છે ને બંધ નહીં થાય કા મમ્મી ટીવી બંધ કર્યું કેવું મસ્ત ગીત આવતું હતું હા લાઈન મોડું થાય મમ્મી મમ્મી હરખા જ છે આ નિશુને ફોન ન કર્યો પછી ફોન કરી લે હાલ એક ટોલી આવે હે એની વાત નહીં થાય એવી લપઈ રૂમમાં બેઠી રહે મારા હેલો વાવાઝોડાને તેડી આવી હું તમને મૂકી નીકળી જાય